વડોદરામાં ઉત્તરાયણની વાત કરીએ તો ખૂબ સારો પતંગ છે અને લોકોની પતંગ આકાશમાં ઉડતી જોવા મળી રહી છે. જોઈ શકો છો કે અહીંયા સામે અનેક ધાબાઓ ઉપર ખૂબ મોટી સંખ્યામાં જે પતંગબાજો છે પોતાનું કર્તવ્ય અહીંયા બતાવી રહ્યા છે અને વડોદરા શહેરની અંદર આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વડોદરા શહેરની વાત કરીએ તો શહેરના તમામ વિસ્તારોની અંદર અત્યારે પતંગ એટલે કે ઉત્તરાયણનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે. ધાબા ઉપર ચીકી સાથે ઊંધિયું જલેબીની પણ જાયફત ઉડી રહી છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા હાજર છે. કાઉન્સિલર પણ અહીંયા આપણી સાથે જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીશું. બેન, શું કહેશો? ઉત્તરાયણનો પર્વ પવન પણ છે અને ધાબા ઉપર ઊંધિયા જલેબીની જાયફત પણ તમે માણી રહ્યા છો. ખરેખર આનંદથી અમે આ પર્વને ઉજવી રહ્યા છીએ. સાથે એ પણ વિષય છે કે આજે સૂર્ય ભગવાન મકર રાશિમાં પરિવર્તન કરી રહ્યા છે, એટલે ધર્મ આસ્થા સાથે પણ જોડાયેલું દાન ધર્મ અને પુણ્ય કરવું. એના સાથે આનંદનો વિષય એ પણ છે કે શ્રીમતી સાંસદ રંજનબેન ભટ્ટ હંમેશા પોતાના પરિવાર સાથે, અમારી ભારતીય જનતા પાર્ટીના પરિવારને પણ સાથે પોતાના ધાબા ઉપર બોલાવીને એક સાથે આનંદ ઉજવતા હોય છે. એનો ખરેખર અમને આનંદ છે અને આજે અમે ખુશીથી આ તહેવારને ઉજવી રહ્યા. ખુશીથી તહેવાર તો મનાવી રહ્યા છે, પરંતુ આપ જોઈ શકો છો કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને અત્યારે આ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ છે. રેકોર્ડ બ્રેક જે તેમની જીત હતી છેલ્લી લોકસભા ચૂંટણીની અંદર, તેઓ 8 લાખ મતથી જીત્યા હતા અને ભારત દેશમાં સૌથી વધુ મતથી જીતતા મહિલા સાંસદ હતા. તેમની સાથે વાત કરીએ. બેન, શું કહેશો? ઉત્તરાયણનો પર્વ આનંદ ઉલ્લાસ અને ઉમંગ પરિવાર સાથે મનાવી રહ્યા છો. બિલકુલ, ખૂબ મજા આવી રહી છે. ઉત્તરાયણ પર્વની હું વડોદરા અને ગુજરાતના તમામ લોકોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. મારા મીડિયાના મિત્રોને પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. અને આજ સવારથી ખૂબ સુંદર પવન છે અને જુઓ તમે, દરેક છત પર બધા જ લોકો પતંગ ચગાવી રહ્યા છે. રંગબેરંગી વાદળ છે અને ઉત્સાહપૂર્વક આજનો તહેવાર ઘરનો પરિવાર સાથે ઉત્સવ મનાવવાનો મોકો મળે છે. તો સાથે ભારતીય જનતા પાર્ટીનો પરિવાર પણ આજે દર વર્ષે મારા છત પર આવીને અમે બધા ભેગા થઈને ઉત્તરાયણ પર્વ ઉજવતા હોઈએ. પતંગ તો ખૂબ ઊંચે તમારો ચગે છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં એટલો ચગ્યો કે 8 લાખના રેકોર્ડ બ્રેક મતોથી જીત્યા. આ વખતે જે લોકસભા ચૂંટણીમાં ભાજપનો પતંગ કેટલો ઊંચો ચગશે? વડોદરાથી ભારતીય જનતા પાર્ટીનો પતંગ ખૂબ ઊંચાઈ પર જીતવાનો છે, ખૂબ ઊંચાઈ પર ઉડવાનો છે. વડોદરાના મતદારો અને વડોદરાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આદરણીય મોદીજીની માટેના સમર્પિત છે, ભારતીય જનતા પાર્ટી માટે સમર્પિત છે. અને એટલે 19માં વડોદરા લોકસભામાં 5,90,000ની લીડ, દેશમાં પ્રથમ મહિલામાં પહેલો નંબરની લીડ આ વડોદરા લોકસભાના મતદારો અને કાર્યકર્તા દ્વારા મળી હતી. આ વખતે અમારા અધ્યક્ષ આદરણીય CR સાહેબે દરેક લોકસભા 5 લાખથી વધારે લીડથી જીતવી જોઈએ. તો વડોદરાએ જે 590નો સંકલ્પ જીત્યા છે એનાથી વધારેનો ઊંચો લીડ સાથે સંગઠનની ટીમ અને ચૂંટાયેલા પ્રતિનિધિ એ દિશામાં આગળ કામ કરી રહ્યા છે અને વડોદરા લોકસભાના મતદારો 10 લાખની લીડ આપે એ રીતની હંમેશા કાર્યકર્તા અને મતદારો કામ કરી રહ્યા છે. રંજનબેનનો પતંગ સતત ત્રીજી વાર આકાશમાં જોવા મળશે લોકસભાની ચૂંટણીમાં, કેમ કે 2 વાર જીતી ચૂક્યા છો. ત્રીજી વાર પણ તમારી ઉપર કળશ ઢોળાઈ શકે છે અને ઢોળાય તો શું ખરેખર 10 લાખ મતોથી તમારો પતંગ આકાશમાં ઉડશે? લોરેન્સભાઈ, વડોદરા લોકસભાનો પતંગ એટલે ભારતીય જનતા પાર્ટીનો પતંગ. વડોદરા લોકસભાની સીટ એટલે ભારતીય જનતા પાર્ટી કમળની સીટ અને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ વડોદરા લોકસભા પર જે કોઈ કમળને દિલ્હી મોકલવાનું છે એનો નિર્ણય કરે. ચોક્કસ સંકલ્પ એ છે કે કમળ કોનું હશે, કોના નામનું હશે. કમળ તો ભારતીય જનતા પાર્ટીનું જ હોય, પણ મેન્ડેટ જેનો પણ હોય એ એક ઐતિહાસિક લીડ સાથે વડોદરાનું કમળ એ દિલ્હીમાં જવાનું છે. સવાલ એટલે ઉપસ્થિત થાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરીકે બની ગયા, વડોદરાની સીટ છોટી, વારાણસી વહાલું કર્યું, પરંતુ પ્રધાનમંત્રીની જે સીટ હતી તેમાં કળશ તમારી પર ઢોળાયો. સતત ત્રીજી વાર પણ એ કળશ ઢોળાઈ શકે. લોરેન્સભાઈ, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા પાર્ટીનો નિર્ણય હોય એ શિરોમાન્ય રાખતા હોય. હું બહુ નસીબદાર છું
કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ વડોદરાની સીટ ખાલી કર્યા પછી વડોદરા લોકસભાની સેવા કરવાની મને મોકો આપ્યો. 10 વર્ષ ખૂબ સમર્પિતતાથી કાર્યકર્તા સાથે અને મતદારો સાથે સેવા કરી. ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ કોના નામનું નક્કી કરે એ કોઈને ખબર હોતી નથી. પાર્ટી નક્કી કરે એની સાથે કામ કરવાનું હોય છે અને એ કામ હું પણ કરીશ. એટલે નિર્ણય પાર્ટીનો હોય છે. અત્યારથી કહી નહીં શકવાનું હોય કે હા અમે ચોક્કસ વડોદરાનું કમળ ઐતિહાસિક લીડ સાથે જીતીને મોકલવાના છે. ઐતિહાસિક લીડ સાથે કમળ વડોદરાથી પહોંચશે દિલ્હી. રંજનબેન ભટ્ટનું અહીંયા સ્પષ્ટ કહેવું છે અને તેમનો પણ પતંગ ઊંચે આકાશમાં જોવા મળશે આગામી લોકસભા ચૂંટણીમાં.